વડોદરા જાન્યુઆરી 2024માં નવા વર્ષની શરૂઆત થઈ છે અને તમારા નવા વર્ષને અનોખી રીતે ઉજવવા અને તેમના હસાવવા માટે કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મ ડેની જીગર એકમાત્ર આવી રહી છે. જી હા, આતુરતાથી રાહ જોવા રહેલી ફિલ્મ ડેની જીગરનું ટ્રેલર તો દર્શકોએ ઘણું જ વખાણ્યું છે અને હવે 5મી જાન્યુઆરી 2024ના રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. નિલય ચોટાઈ, અનંતા બિઝનેસ કોર્પ અને દીપેન પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયોઝમાં બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં યશ સોની અને તર્જની ભાદલા મુખ્ય ભૂમિકાઓ નજરે પડશે, જેઓ વડોદરાના મહેમાન બન્યા હતા. KS એન્ટરટેનમેન્ટ અને બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શનના સહયોગી બનેલ ફિલ્મ ડેની જીગર નિલય ચોટાઈ તથા દીપેન પટેલ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક છે, જેઓ એક ઘણી બધી અવ્વલ કક્ષાની હિટ ફિલ્મો આપેલી છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા યશ સોની અને ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની આ એક સાથેની 5મી ફિલ્મ છે. કૃષ્ણદેવ યાજ્ઞિક અને જસવંત પરમાર દ્વારા લેખિત આ ફિલ્મમાં જીતેન્દ્ર ઠક્કર તથા ચેતન દયા પણ મહત્વની ભૂમિકાઓ નજરે પડશે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો એક સ્ટાઇલિસ્ટ સુપર કોપ ડેની જીગર યશ સોની દ્વારા અભિનીત આ સાહસોની આસપાસ ફરે છે, જે ચોરાયેલી 600 વર્ષ જૂની પ્રતિમાને પુનઃ પ્રાપ્ત કરવાના પડકારજનક મિશન પણ આગળ વધે છે. પોતાની અનોખી સ્ટાઇલથી ડેની જીગર કેસના વિશેષ રીતે હલ કરે છે. આ ફિલ્મ પ્રેક્ષકોને એક્શનથી ભરપૂર લઈને રમૂજથી ભરેલી સિનેમેટિક સફરનું વચન આપે છે. યશ સોનીનો અલગ જ અવતાર આ ફિલ્મ થકી જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ લાફ્ટર અને રિફ્રેશમેન્ટના ડોઝથી ભરપૂર છે. ડેની જીગર સ્ટાઇલ, સ્વેગ, ઓરા અને એપિક વન લાઇનર્સ ગુજરાતી ફિલ્મ ઉત્સાહિત માટેનો નવો ટ્રેન્ડ બની રહ્યો છે. પ્રયોગ છે કે જે અત્યાર સુધી નથી થયો, એટલા માટે નહીં કે દર વખતે પ્રમોશનમાં આવું વાક્ય બોલવાનું હોય, પણ ખરેખર તમે આજે યુટ્યુબ પર જાઓ અત્યારે ટ્રેલર જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ કયા પ્રકારનું હ્યુમર છે, કયા પ્રકારની કોમેડી ફિલ્મ છે. એક જીવતા જાગતા કાર્ટૂન્સ ફિલ્મ પરફોર્મ કરતા હોય એવું તમને લાગશે. મગજ બાજુમાં મૂકીને જોવાવાળી ફિલ્મ છે, બટ આવું કીધા પછી પણ હું તમને કહીશ કે વેરી વેલ એક્ઝિક્યુટેડ ફિલ્મ છે. કૃષ્ણદેવ યાજ્ઞિક આ ફિલ્મના ડિરેક્ટર છે કે જેમણે વશ, રાડો, નાડીદોષ, છેલ્લો દિવસ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે. તો તમે સમજી શકો છો કે કયા પ્રકારનું સ્તર છે આ ફિલ્મનું. અમારા પ્રોડ્યુસર્સ નિલય ચોટાઈ, દીપેન પટેલ અને કો પ્રોડ્યુસર્સ કલ્પેશ સોની, કૃણાલ સોની, આ બહુ જ ખમતીદાર અને હિંમતવાળા પ્રોડ્યુસર હું કહીશ, કારણ કે આ પ્રકારના એક્સપેરિમેન્ટમાં આટલા મોટા બજેટ પર આજે 8.5 કરોડની ફિલ્મ છે, સેકન્ડ હાઈએસ્ટ બજેટ ધરાવતી ફિલ્મ છે ડેની જીગર એકમાત્ર. તો આટલું બધું બજેટ નાખવું એ બહુ મોટી વાત છે. આજે પૂજાનું પાત્ર છે એક પૂ અને પૂજાડી એવું બે વસ્તુનું એક કોમ્બિનેશન છે, જે બહુ જ એક જાડી છોકરી છે, વેક્સ નથી કરતી અને બહુ મોટો છે અને આને બહુ જ કોમેડી વેમાં પોર્ટ્રે કરવામાં આવ્યું છે. અને ગુજરાતી ફિલ્મોમાં અને ઘણી બધી હંમેશા ફિલ્મોમાં ઘણીવાર એવું થાય છે કે હિરોઈન્સ જે હોય છે ખાલી એક બ્યુટી ક્વોશન્ટ માટે જ હોય છે, કે ખાલી સુંદરતાનું એક પ્રમાણ લઈને આપતી હોય છે ફિલ્મમાં, પણ ફની હિરોઈન પ્લે કરવાનું આમાં લાભો મળ્યો એટલે હું ખૂબ જ ખુશ હતી. અને આ કેરેક્ટર એકદમ કોન્ફિડન્ટ છે, એકદમ ફની છે અને બહુ જ એક મોટું વસ્તુ જ્યારે અત્યારે સોશિયલ મીડિયા પર ચાલતી હોય છે, જેને બોડી શેમિંગ આપણે કહેતા હોઈએ છીએ, કે જ્યારે લોકો જાડા હોય કે એમનું ઓલું હોય, એ વસ્તુને એક બહુ જ ફની વેમાં પોર્ટ્રે કરે છે. કેમ કે તમે ગમે તે શેપમાં હો, તમે કોન્ફિડન્ટ હો, તમે પોતાને પ્રેમ કરતા હો, તો એ બહુ અટ્રેક્ટિવ તમે થઈ જાઓ એ વસ્તુને લઈને. તો બસ આવું જ મોટું એન્ટરટેનર ફિલ્મ છે. 2 કલાક તમે પેટ પકડીને હસશો અને તમને ખૂબ જ એન્જોય કરશો. અને વર્ષના સ્ટાર્ટિંગમાં પહેલા જ ફ્રાઇડેના ફિલ્મ આવી રહી છે 5th જાન્યુઆરીના. તો જો તમે આ ફિલ્મ જોવા જશો તો ડેફિનેટલી તમારું આવતું વર્ષ ખૂબ જ એન્ટરટેનિંગ